જે શું સમસ્યા છે તમારી? અમારા વંકાલ વાણિયા તળાવ બાબતની એક સમસ્યા છે. તેમાં 15 ફૂટનો અમે ગામજનોએ ખોદવાની પરમિશનના સારું કીધેલું સરપંચશ્રીએ. તો એ તેમાં એક ખાડામાં કમસે કમ 46 ફૂટ જેટલું ઊંડાઈ થઈ ગઈ, એટલે ફળિયાવાળા વિરોધ કરે છે. અધિકારીઓ કેવો રિસ્પોન્સ આપી રહ્યા છે તમે? અધિકારીઓ પહેલાં પ્રાંતમાં આવ્યા તો પ્રાંતવાળાને કીધું તો અમે કે સાહેબ આજે રજા પડશે એમ કે, તો નહીં મળશે એમ કે. તો પછી અમને નવસારી કલેક્ટરમાં મોકલાવ્યા. કલેક્ટરમાં ગયા તો કલેક્ટર સાહેબ બી નહીં મળ્યા, એટલે એના નીચેના અધિકારીઓ હતા તેણે કહ્યું અમારામાં નથી લાગતું, એટલે સિંચાઈમાં જાઓ. ત્યાંથી અમે સિંચાઈમાં ગયા એટલે સિંચાઈવાળા એમ કહે કે અમારામાં નહીં લાગે, તમારે પાછું પ્રાંતમાં જવું પડે. એટલે પાછા અમને ચીખલી પ્રાંતમાં. સવારે અમે કમસે કમ 10:30 વાગ્યાના નીકળ્યા છે, તે અત્યારે સાંજે 5 વાગી ગયા છે. તો અત્યારે પ્રાંતમાંથી અમે આવ્યા તો પ્રાંતવાળો કે મામલતદારને મળો. મામલતદાર રહી ગયા તો મામલતદાર સાહેબ સાઈડ પર હતા, તો અડધો કલાક વેઇટ કર્યો તો બી નહીં આવ્યા. તો પછી એને અંદર જવો પડ્યો, પછી વાતચીત કરી તો મામલતદાર સાહેબ કે પ્રાંતમાં જ જાઓ. પાછા પ્રાંતમાં મોકલેલા. પછી અમારી રેકઝેક થવાની જ છે. અમારાથી સહન થતું નથી, એટલે તો બોલાચાલી તો થવાની. સાહેબને કહી દીધું કે તમારે કરવું શું છે તે વાત કરો, બરાબર. પછી સાહેબ ઢીલા પડ્યા તો જ એ લોકોએ કીધું કે ચાલો અમે તમને એ લેખિતમાં આપીએ. પછી લેખિતમાં આપ્યું. સવારે પોલીસવાળાને બોલાવેલા તો સવારે પોલીસવાળા એમ કીધું કે તમે પ્રાંતમાંથી કે ગમે ત્યાંથી પણ અમે તમે અરજી લઈને આવો તો જ અમે બંધ કરાવી શકીએ. તો પછી અત્યારે પ્રાંતવાળાને ઝઘડો કર્યો ને તો જ પ્રાંતવાળાએ આપી ને પછી તે લઈને અમે આ પોલીસ ચોકીમાં આપી છે. તો પોલીસવાળાએ કહ્યું કે અમે જોઈ લે છે ને કમલેશભાઈ જોડે વાત થઈ છે એમ કે, બરાબર. એટલે હવે કીધું કે અડધો કલાક કે કલાકમાં બંધ થઈ જશે એવી વાત છે. હવે કીધું કે 8 વાગ્યા લગી અમે રાહ જોઈએ છીએ રાત્રે. જો નહીં બંધ થશે તો પછી ઉગ્ર આંદોલન થશે.